અંજી, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. ભાઈ, હું તમને ફોન કરવાનું તો ભૂલી જ ગઈ કોલેજ પહોંચીને. પણ ભાઈ, હવે હું નાની નથી, મોટી થઈ ગઈ છું. એટલે હવે મારી ચિંતા કરવાનું મૂકી દો. હું હવે મારું ધ્યાન પોતે જ રાખી શકું છું. ઓકે? શાંભવી, તારા માટે સારો છોકરો જોઈને હું તારા મેરેજ કરાવી દઉં ને, પછી હું તારું ધ્યાન રાખવાનું ઓછું કરીશ. બાકી ત્યાં સુધી તો હું તારું ધ્યાન રાખવાનો જ છું. પણ મને એ કે તારું ધ્યાન રાખવા વાળો તે કોઈ શોધી લીધો છે કે શું? તમે પણ શું ભાઈ, હું હજી નાની છું. જો તું એકવાર નક્કી કરી લે. પહેલા તું એમ કહેતી હતી કે હું મોટી થઈ ગઈ છું, અને હવે તું એમ કહે છે કે હું નાની છું. બીજી દરેક વાત માટે મોટી છું, પણ જ્યારે મારા મેરેજની વાત આવશે ને, ત્યારે હું નાની થઈ જઈશ. બહુ હોશિયાર. હા, તું બહુ હોશિયાર. તમે પણ શું ભાઈ. અને હવે હું એકલી નથી. હા, મારી ટીમમાં રાધા મેડમ પણ છે. જો અમે બંને નક્કી કરી લીધું ને, તો તમે એકલા પડી જશો. હા, એકદમ સાચી વાત છે. તમે પણ છો. તમે જોયું ભાઈ કેવી મજાક કરે છે મારી. અરે હા, હવેથી ટિફિનમાં નાસ્તો થોડુંક વધારે મોકલજો. મારી ફ્રેન્ડ્સ છે ને, એમને તમારા હાથનો બનાવેલો નાસ્તો એટલો ભાવ્યો કે એ લોકો બ્રેકની જ રાહ જોતા હોય. અને જ્યારે બ્રેક પડે ને, એ લોકો બધા જ મારા ટિફિન પર તૂટી પડે છે. ઠીક છે, આવતીકાલથી તને વધારે આપીશ. સો સ્વીટ ઓફ યુ. શાંભવી, તને કોઈ છોકરો ગમતો હોય તો કે મને. ના ભાઈ, હજી સુધી તો કોઈ નથી ગમ્યો. જો ગમશે ને, તો સૌથી પહેલા તમને ના રાધા મેડમને કહીશ. હેલો ભાઈ, મારા બધા જ કાગળિયા ઉડી ગયા છે. હું તમને પછી કોલ કરું. હા, બાય. ખરેખર બહુ જ ડાઈ છોકરી છે. હા, પણ અત્યારે જમાનો એટલો બધો ખરાબ છે ને કે મને એનો ડર લાગ્યા કરે છે. પણ તમે ચિંતા નહીં કરો. સારા માણસોની રક્ષા ભગવાન પોતે કરતા હોય છે. અને હું તો મારા અનુભવ પરથી કહું છું. જો તમે મારી મદદ માટેના... બસ, હવે મારા વધારે વખાણ ના કરશો. મને આમ પણ બહુ જ ભૂખ લાગી છે. ઠીક છે, ખાલી રોટલી જ બાકી છે. તમે ફ્રેશ થઈ જાઓ એટલે વારમાં હું બનાવી દઉં. આ લે કેરા, થોડું લીંબુ શરબત પી લે, તને સારું લાગશે. અને જો તારી તબિયત વધારે ખરાબ લાગતી હોય તો આપણે પહેલાં જઈને ડૉક્ટરને દેખાડી આવીએ. અરે ના સાસુમાં, એની કોઈ જરૂર નથી. હું આરામ કરીશ ને તો મને સારું થઈ જશે. કિયારા, જ્યારે હું બીમાર હતી ત્યારે તે મારી કેટલી સેવા કરી છે, કેટલું ધ્યાન રાખ્યું છે. એક કામ કરું છું, હું હર્ષને કહીને આજની બધી જ મીટિંગ આવતીકાલ પર પોસ્ટપોન કરી દઉં છું. ઓકે? અને આજે આખો દિવસ હું તારી સાથે જ રહીશ. અરે ના સાસુમાં, પ્લીઝ તમે મારા કારણે હેરાન ના થશો. હું દવા લઈશ અને આરામ કરીશ ને તો સારું થઈ જશે. અરે જો, નીલા ભાભી પણ આવી ગયા. નીલા, તને શ્રેયાની સ્કૂલેથી મીટિંગ અટેન્ડ કરીને આવતા આટલી બધી વાર લાગી? મમ્મીજી, મીટિંગ થોડી લાંબી ચાલી ને એટલે. ઠીક છે. ઓહ માં, આ છોકરીને કહું છું તો એ સમજતી પણ નથી. ચાલ ને બેટા, આપણે ડૉક્ટરને દેખાડી આવીએ. શું થયું કિયારા? એનું સખત માથું દુખે છે, ચક્કર આવે છે ને વીકનેસ જેવું પણ લાગે છે. હે ભગવાન, હું અહીંયાથી ગઈ ત્યારે તો એકદમ ઓલરાઈટ હતી. અચાનક શું થયું? અરે મને પણ એ જ નથી સમજાતું. સાસુમાં પ્લીઝ તમે મારું ટેન્શન ના લેશો. હવે તો નીલા ભાભી પણ આવી ગયા છે. તમે એક કામ કરો, ઓફિસ જાઓ અને મીટિંગ્સ અટેન્ડ કરો. આર યુ શ્યોર? હા સાસુમાં. ઠીક છે. નીલા, તું કિયારાનું ધ્યાન રાખજો. અને હા, જ્યાં સુધી હું પાછી નથી આવી જતી ત્યાં સુધી તું એને 1 મિનિટ માટે પણ એકલી ના મૂકતી. હા મમ્મીજી. ટેક કેર.
આને અચાનક શું થયું? તમને ભલે ખબર પડી ગઈ હોય કે રાધા ક્યાં છે, પણ હું તમને ક્રિશ કે શૌર્ય સુધી પહોંચવા તો નહીં જ દઉં. હવે પછી મારી નજર તમારા પર જ રહેશે.